હા તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ લેક પિચોલા સુધી. એટલે પિચોલા લેક હજી પહોંચ્યા નથી, થોડુંક વચ્ચે આઉટસ્કટમાં ઉતારી દીધા છે. વચ્ચે છે ને ટ્રાફિક બહુ હોવી છે, એટલે આપણે થોડાક આગળ જ ઓટો લઈને ઉતરી ગયા હતા. પરંતુ ભાઈ કનેક્ટિવિટી બહુ અહીંયા ખરાબ છે. થોડીક આપણે કહીએ ને કે મન પડે એટલા રૂપિયા લઈ લઈએ અને એ બધા બહુ ખરાબ વસ્તુ છે અહીંયા. થોડુંક અમારે એટલું ભોગવવું પડ્યું છે. તમે જ્યારે ઉદયપુર આવો તો બાઇક કે એ કંઈક રેન્ટ કરી લેજો. બાકી આવી રીતે ઓટો કનેક્ટિવિટી કરીને જાશો તો બહુ જ હેરાન થશો. એટલું મેં ફેસ કર્યું છે એટલે હું તમને કહું છું જ્યારે ઉદયપુર આવો ત્યારે. ચાલો હવે આપણે પહોંચીએ ઉદયપુર લેક પિચોલા અને ત્યાં બોટિંગનો આનંદ લઈએ. અત્યારે અમે જો મતલબ મોલ રોડની વચ્ચેથી એવી રીતે જઈ રહ્યા છીએ. ચાલો જઈએ અને મોજ કરીએ. જો ભાઈ સ્ટ્રીટમાંથી હાલીને જઈ રહ્યા છીએ અને જોઈએ હવે આગળ શું થાય છે. જે સરસ મજાની સ્ટ્રીટ છે. બ્યુટી સાલૂન્સ એન્ડ મસાજ પાર્લર્સ પણ છે અહીંયા. મજા આવશે તમને જો આવી રીતે અમે હાલીને જઈ રહ્યા છીએ. વી આર એન્જોયિંગ. જોઈએ હવે કેટલીક વારમાં આવે છે. આવે એટલે તમને દેખાડીએ લેક પિચોલા. હા તો ગાઈઝ નોર્મલ બોટમાં બોટિંગ કરવા માટે આવી ગયા છીએ. 180 રૂપિયા ચાર્જિસ છે સિંગલ પર્સનનો. તો તમે જ્યારે અહીંયા આવો ત્યારે ટિકિટ લઈ શકો છો. 180 રૂપિયા પિચોલા લેક બોટિંગ. અને હવે જઈએ છીએ અમે બોટિંગ કરવા. વિશાલભાઈ મારી હારે છે. તો ચાલો જઈએ બોટિંગ કરવા અને જોઈએ કેવીક મોજ આવે છે. सबसे पहले तो ये जैकेट पहननी पड़ेगी लोगों को. विशाल भाई पहन के जैकेट उसको दिखाएंगे आप लोग. चलो भाई देखो ये जैकेट है. जैकेट पहन रहे हैं. अरे मैं यहाँ पे घूमने आया हूँ यार. ठीक है आप वीडियो बना रहे हो तो थोड़ी ना मैं यहाँ का होगा. ठीक है ये ऐसे जैकेट पहननी है तो चलो. हाँ तो गाइज અંદર આવી ગયા છે બોટમાં. જોઈ લો આખી આવી છે ને બોટ હોય છે એમાં જો આવી રીતે બધા પેસેન્જર છે ને ભેગા મળીને બેસી શકે છે. અને જોઈ લો આ સરસ મજાનો પાછળ છે ને લેક પિચોલાનો નજારો છે. ઓલમોસ્ટ બપોરના 3-4 વાગવા આવ્યો છે અને હવે જો ત્યાં હું ઊભો થઈ જાઉં છું. જોઈ લો આ જાઓ પિચોલા લેકમાં. એ મોજ કરવાની છે આજે આપણે. ચાલો હજી બોટ ચાલુ થાય એટલે તમને દેખાડું કેવી મજા આવે છે. और ये हमारी बोट स्टार्ट हो गई. अभी हम लोग जा रहे हैं. देखो मस्त मस्त नज़ारे देखो आप. देखो આ તો ગાઈસ બોટ સ્ટાર્ટ થઈ ગઈ છે. જોઈ લો સરસ મજાનો નજારો. આ તો ગાઈસ જો બોટમાં એન્જોય કરતા કરતા સરસ મજાનું જઈ રહ્યા છીએ. બહુ જોરદાર माहौल છે. मजा जाओ से पिचोला लेक के अंदर. विशाल भाई भी मेरे साथ बैठे हुए हैं. अभी थोड़ा आपको लेक का सीन दिखाते हैं. अच्छा वाला चलो देखते हैं लेक वाला. वो है ना सज्जनगढ़. सज्जनगढ़ वही है ना. तो गाइस जो આપણે वहाँ था सज्जनगढ़ है. इस सज्जनगढ़ થી આપણે અહીંયા નીચે આવ્યા છીએ. જોરદાર. રેડી અને લેક પિચોલામાં મોજ કરતા કરતા જઈએ છીએ. હવે સિટી પેલેસ આવશે. સિટી પેલેસ જો બાજુમાં આવે તો તમને દેખાડું. અને એક્ઝેક્ટ યાદ નથી પરંતુ સિટી પેલેસ આવશે એટલે બહુ જ મજા આવશે. જો ઓલી સાઈડ લોકો સિટી પેલેસ છે. જો ઓડી સિટી પેલેસ. आ जाओ सिटी पैलेस. यही है ना सिटी पैलेस. हाँ यही है सिटी पैलेस. रेडी. तो જોઈ લો મેરા ભારતનો હા ઇન્ડિયાનો નકશો દેખાયો. રેડી. તો હવે આપણે મોજ કરશું અને જો હજી આગળ જઈએ જ છીએ. બોટિંગ का मजा ही अलग आएगा इधर. हाँ तो भाई જોઈ લો આ સરસ મજાનો નજારો સિટી પેલેસનો. જોરદાર જો નજારો આવશે નજીકથી સિટી પેલેસનો. એક નંબર વ્યૂ કાંઈ ન ઘટે. જોઈ લો સામે સિટી પેલેસ દેખાય છે. આપણે આનો ઓલરેડી વ્લોગ બનાવી લીધો છે. જો તમારે જોવો હોય તો તમારા માટે આવશે. રેડી. જોરદાર જો આગળ ફોરેનરની બોટ પણ જાય છે. જોઈ લો ફોરેનર લોકો એની પર્સનલ બોટ લઈને જાય. વहाँ ઓલું વચ્ચે છે ને રેસ્ટોરન્ટ છે એમાં તમે જઈને जमी सको. वो होटल है लेकिन वहाँ पे खा के आप रेस्टोरेंट में खा भी सकते हो. ठीक है बहुत मज़ा आएगा. और ने जो हादसा तो आज व्यू है. ठीक है. कौन सी मूवी थी वो अभी जो बीच में आई थी? कौन सी वाली? धड़क. धड़क की शूटिंग यहाँ पे हुई थी. ठीक है. तो बीजी बाजू आ गई ऐसी जो आ सिटी ત્યાં બીજી બાજુ જઈ રહ્યા છે લેક પિચોલા. જોઈ લો ખૂબ જ સરસ મજાનો નજારો આવે છે.
નથી. સાઈડમાં આપણને બધું દેખાતું હતું, પરંતુ જોઈ લો આ ખૂબ જ સરસ મજાનો નજારો છે. બહુ જ મજા આવે છે આપણે અહીંયા સાંજના આવ્યા છીએ ત્યારે. અને જોઈ લો સિટી પેલેસ જો આ સાઈડ સામે છે અને એની બાજુમાં જો આ વચ્ચે હોટલ ટાઈપ છે हमारे साथ. सेटिंग किया है ना हमारे ड्राइवर साहब हमको डांटते हुए कि नीचे बैठो क्यों खड़े हुए हो, तो हम लोग नीचे बैठ गए यहाँ पे. ठीक है, तो देखो हम लोग enjoy मिलते हैं अभी आपको बाहर निकल के. फिर हमारा अभी कुछ परोठा खाएंगे क्योंकि कल ना खाया था कि आज हम लोग कुछ खाया ही नहीं है. क्या बोल रहे हो आप? ओवर ईटिंग का नाम सुना? हाँ तो ओवर चल रहे ओवर चल रहे थे. ठीक है, तो अभी वेट करते हैं, जब खत्म हो तब जाएंगे. हाँ तो गाइस जो तुमने अलग अलग वेडिंग पैलेस में अलग अलग पार्ट देखे थे, जो आपने वेडिंग है वो मुझे साथ में थे.